મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે, એટલા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. મિત્રો, તમામ પોલીસ કોન્સ્ટેબલના પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશું. પહેલાં બંધારણના પ્રશ્નો અને કલમો અનુચ્છેદ બંધારણના વિડીયો અપલોડ કરી દીધેલ છે, અને પછી વિજ્ઞાનના વિડીયો અપલોડ કરી દીધેલ છે, અને હાલ કરંટના ચાલુ છે. મિત્રો, આ ટોપિક અમેરિકાની ચૂંટણીના 2024 વિશેની વાત આપણે કરીશું, અને થોડા જનરલ નોલેજના પ્રશ્નો છે. તો પ્રશ્ન 1, અબ્રાહમ લિંકન અમેરિકાના કેટલામી રાષ્ટ્રપતિ બન્યા? તો 16મા. હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. જો બાઇડન એ પહેલાના રાષ્ટ્રપતિ હતા. પ્રશ્ન 2, વિશ્વ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટન ડીસી. પ્રશ્ન 3, ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને કેટલા વોટ મળ્યા હતા? તો 277. પ્રશ્ન 4, અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે આંકડો શું હતો? 270. પ્રશ્ન 5, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી કેટલી સીટ પર થઈ? 538. કમલા હેરિસને 224 વોટ મળ્યા. 2024માં અમેરિકાની રાષ્ટ્રપતિ કોણ ચૂંટણી જીત્યા હતા? તો ડોનાલ્ડ ટ્રમ્પ. પ્રશ્ન 7, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ બન્યા છે? તો 47માં. પ્રશ્ન 8, અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કઈ પાર્ટી હતી? તો રિપબ્લિકન પાર્ટી. પ્રશ્ન 9, ડોનાલ્ડ ટ્રમ્પની કોની હરાવીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા હતા? તો મિત્રો, કમલા હેરિસને. ભારતીય મૂળ વતની હતા કમલા હેરિસ. પ્રશ્ન 10, ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું ચૂંટણીનું રાષ્ટ્રચિહ્ન કયું હતું? તો હાથી. પ્રશ્ન 11, અમેરિકાની ઇતિહાસમાં પ્રથમ લીડર કોણ બન્યા જેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 2 વખત મહિલા કેન્ડિડેટને હરાવ્યા? તો ડોનાલ્ડ ટ્રમ્પ. પ્રશ્ન 12, કમલા હેરિસની પાર્ટીની ડેમોક્રેટિક પાર્ટીનું ચૂંટણી ચિહ્ન કયું હતું? તો ગધેડો. ગધેડાનું નિશાન હતું કમલા હેરિસની પાર્ટીનું. પ્રશ્ન 13, અમેરિકાના દેશ કયા ખંડમાં સ્થિત છે? તો ઉત્તર અમેરિકા. પ્રશ્ન 14, અમેરિકાનું પાટનગર કયું છે? તો વોશિંગ્ટન ડીસી. પ્રશ્ન 15, અમેરિકાના કેટલીક કેપિટલ વોશિંગ્ટન ડીસી કઈ નદીના કિનારે છે? પોટોમેક નદી. પ્રશ્ન 16, અમેરિકાની કરન્સી શું છે? તો ડોલર. પ્રશ્ન 17, કનાડા અને અમેરિકા વચ્ચે આંતરરાષ્ટ્રીય બોર્ડર સૌથી લાંબી છે એનું નામ શું છે? તો 49 સમાંતર રેખા. ચીન અને ભારત વચ્ચે બોર્ડર છે તેને મોકમન રેખા, અને ભારત અને પાકિસ્તાન વચ્ચે તેને રેડ ક્લિફ રેખા કહે છે. પ્રશ્ન 18, કેનેડા અને અમેરિકા વચ્ચે કઈ નદી આવેલી છે ની બોર્ડર બનાવે છે? સેન્ટ લોરેન્સ નદી. પ્રશ્ન 19, દુનિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર સુપિરિયર કયા દેશમાં આવેલું છે? તો અમેરિકા અથવા કેનેડા. પ્રશ્ન 21, મિશિગન સરોવર કયા દેશમાં આવેલું છે? તો અમેરિકા. પ્રશ્ન 22, ક્ષેત્રફળની દ્રષ્ટિએ અમેરિકા વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? તો પ્રથમ ને 4, અને પ્રથમ સ્થાન રશિયા ધરાવે છે. સોરી મિત્રો, થોડી ભૂલ થઈ છે. પ્રશ્ન 22, જનસંખ્યાની દ્રષ્ટિએ અમેરિકા વિશ્વના કયા સ્થાને છે? તો ત્રીજા, અને ભારત પ્રથમ સ્થાને છે. ચીનને પાછળ છોડ્યું છે. પ્રશ્ન 23, અમેરિકામાં સ્થિત મિસિસિપી નદી ક્યાંથી નીકળે છે? તો ઇટાસ્કા સરોવર. પ્રશ્ન 24, અમેરિકાની સૌથી લાંબી નદી કઈ છે? તો મિસોરી નદી. પ્રશ્ન 25, અમેરિકા ન્યૂયોર્ક શહેર કઈ નદીના કિનારે સ્થિત છે? તો હડસન નદી. પ્રશ્ન 24, કોસ્ટ પર્વત, કાસ્કેડ પર્વત, સિયેરા નેવાદા ને અપલેચીટાન પર્વત કયા દેશમાં આવેલા છે? તો અમેરિકા. પ્રશ્ન 27, પ્રેરી ઘાસના મેદાનો કયા દેશમાં છે? તો અમેરિકા. પ્રશ્ન 28, અમેરિકાનો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 4 જુલાઈ. પ્રશ્ન 29, દુનિયાનો પહેલો લેખિત બંધારણ કયા દેશનો છે? તો અમેરિકા.
પ્રશ્ન 30. અમેરિકા દેશમાં કુલ કેટલા રાજ્ય છે? તો 50. 31. અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો જ્યોર્જ વોશિંગ્ટન. પ્રશ્ન 32. અમેરિકા રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે? તો 4 વર્ષ હોય છે. ભારત જેવું નથી મિત્રો, 5 વર્ષ. પ્રશ્ન 33. અમેરિકાના અધિકતમ કેટલી વખત રાષ્ટ્રપતિ બની શકાય છે? તો 2 વખત. પ્રશ્ન 34. અમેરિકાની સંસદનું નામ શું છે? તો કોંગ્રેસ. પ્રશ્ન 35 ને લાસ્ટમો પ્રશ્ન કે 1492 અમેરિકાની શોધ કોણે કરી હતી? તો ક્રિસ્ટોફર કોલંબસ. મિત્રો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબની વિડીયોને શેર કરી દેજો અને ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.